માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના નિવેદનને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું હતું કે મને શળી કરવા વાળાના હું ફોન નથી ઉપાડતો। તેને લઈ આ વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે હાલ અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ત્યારે ધારાસભ્ય દ્વારા એક પણ વાર અમારા ગામની મુલાકાત કરવામાં આવી નથી। જેમ બાળકોને કંઈ પણ વસ્તુ જોઈતી હોય અથવા તકલીફ પડે ત્યારે મા બાપ પાસે માંગે એમ અમારે જ્યારે તકલીફ પડે ત્યારે અમારા પ્રશ્નો હોય અમારે ધારાસભ્ય તેમજ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ રજૂઆત કરવાની હોય। એમને ફોન કરી અને જવાબ ન મળે તો 2 કે 3 વાર ફોન કરી એટલે તેઓ એવું કહે છે કે મને સળી કરવામાં આવે છે। તેનું આ નિવેદન બિલકુલ વ્યાજબી ગણી ન શકાય। આવનારા દિવસોમાં અમે આનો જવાબ મતદાન દ્વારા આપીશું। મગફળી પલળી ગઈ છે, એમાં જે પલળેલી ડેમેજ મગફળી છે એમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછું 2% થી વધુ નુકસાની વાળી મગફળી હોય તો અત્યારે સ્વીકારવામાં આવતી નથી। હવે અત્યારે ક્યાં એવા ખેડૂત હોય કે જેની પાસે વરસાદની પલળી ગયેલી અથવા તો નુકસાન વાળી મગફળી ન હોય, તો શું આ મગફળીનું અમારે કરવાનું શું? હવે મગફળીના એક તો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા અને સરકારે તેલના ડબ્બા હોય તો માની લો કે એનો ભાવ બમણો કરે છે, તો જ્યારે એની ફરિયાદ આવે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાય છે, ત્યારે નોકરીઓના બજેટ ખોરવાય છે, તો શું આ ખેડૂતોના બજેટ નથી ખોરવાતા? 2 દિવસ પહેલા અમારા માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના એક નિવેદન હતું કે ભાઈ મારું કાર્યાલય મને મરજી પડે તો હું ખોલું, બાકી ન ખોલું। પછી બીજો મુદ્દો એવો હતો કે ભાઈ ખેડૂત સળી કરે એના હું ફોન ઉપાડતો નથી। હકીકત વસ્તુ એવી છે કે તમે એનાથી કોઈ કામ થાય એવું ન હોય કે તમે એને પ્રશ્ન પૂછો, એટલે એનો મતલબ હવે એવો થઈ ગયો છે કે તમે એની સળી કરો છો। પ્રશ્ન પૂછો એ જ એની સળી, બીજું કઈ નહીં। હવે તમે ધારાસભ્યને પ્રશ્ન ન પૂછો તો કેને પૂછો? અમે અમારા વિસ્તારના ધારાસભ્યને પ્રશ્ન ન પૂછીએ તો અમે ક્યાં પ્રશ્ન પૂછવા જાય? અમદાવાદના ધારાસભ્યને પ્રશ્ન પૂછીએ કે ભાઈ અમારે આ તકલીફ છે, અને ગમે તકલીફ એને લઈને જાઓ તો એનો એક જ જવાબ હતો આમાં હું શું કરું? સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ થાય છે અને સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલે। હવે સરકારના નીતિ નિયમો બનાવવા વાળા તો તમે 182 ને વિધાનસભામાં બેઠા, અમે તો નિયમો નથી બનાવતા।